નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। હવે અમેરિકી સેના મફત નહીં મળે, ટ્રમ્પના પ્રોટેક્શન મની પ્લાન્ટથી ગલ્ફ દેશો ચિંતામાં। કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, ખેતરમાં તાર ફેન્સિંગ માટે હવે મળશે વધુ સહાય, ટ્રેક્ટર ટ્રોલીના પાર્સિંગમાં મળશે મોટી રાહત। સાસુ જ્ઞાન જ સમાનતાનો પાયો છે, વડાપ્રધાન મોદીએ જૈન ધર્મના નવપદ અને જ્ઞાનનો મહિમા વર્ણવ્યો, કોબાથી દેશવાસીઓને આપી શુભેચ્છા। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, મહિલા મુસાફરના શરીરમાંથી મળ્યું 83 લાખનું સોનું, ગુપ્ત રીતે કરી રહી હતી સ્મગલિંગ। જમ્મુ કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ, રામબનમાં ભારે ભૂસ્ખલનથી જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ઠપ, હજારો મુસાફરો અટવાયા। ઉજ્જૈનમાં કુદરતનું રુદ્ર સ્વરૂપ, ભારે વરસાદ સાથે કરા પડતા રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ, ખેડૂતો ચિંતાતુર। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં મળશે 4 માર્કર્સનું ગ્રેસિંગ, બોર્ડનો મોટો નિર્ણય। ખેડૂતલક્ષી ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સબસિડી અને આરટીઓ નિયમોમાં આપી મોટી રાહત। ઓનલાઈન એલપીજી બુકિંગમાં 95% વધારો, દેશમાં પૂરતા પ્રમાણમાં જથ્થો, પશ્ચિમ એશિયાના સંકટ પર સરકારે શું કહ્યું? ઈરાન સામે મહાયુદ્ધના મંડાણ, સાઉદી અરેબિયા અને યુએઈએ ટ્રમ્પને આપ્યું અલ્ટિમેટ। પીઝા બર્ગર ખાનારા પુરુષો માટે ખતરાની ઘંટી, પિતા બનવાનું સુખ છીનવી શકે છે આ જંક ફૂડ। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સંકટના એંધાણ, વૈશ્વિક યુદ્ધની સ્થિતિના પગલે વીવર્સ એસોસિએશનનો મોટો નિર્ણય। હવે કોઈ ટીમ નથી આપી રહી તક, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ખતમ કરી દીધું ગુજરાતના આ ખેલાડીનું આઈપીએલ કરિયર। સુરતના પાવરફુલ ઉદ્યોગમાં સંકટ ઘેરાયું, મજૂરોની અછત અને કાચામાલના ભાવ વધારાથી નાઇટ શિફ્ટ બંધ। ભગવાન રામની જેમ મુંબઈની ટીમનો પણ 14 વર્ષનો વનવાસ પૂરો થયો। બંગાળમાં 250 અધિકારીઓને પંચે બદલતા મમતા બેનર્જી અદાલત પહોંચ્યા। વડાપ્રધાનની અતિ ખર્ચાળ સભા, જનતાને શું મળ્યું? આંકડાની માયાજાળ કે સરકારી નાણાંનો ધુમાડો? ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક, ભારત આવતા વિમાનો પર અમેરિકાનો હુમલો, ઈરાને આપી કડક ચેતવણી, આ એક વોર ક્રાઇમ છે। ઓઇલ માટે હોર્મઝમાં જાતે જ લડો, હવે અમેરિકા કોઈ પણ મદદ નહીં કરે, વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી। ગુજરાતના ઉદ્યોગો પર યુદ્ધનું ગ્રહણ, મોરબી, સુરત અને જામનગરમાં અનેક એકમોમાં શટડાઉન જેવી સ્થિતિ। સ્કૂલોમાં તાળા અને ઇવેન્ટમાં તાળીઓ, બનાસકાંઠામાં 1800 શિક્ષિકાની ક્લાસના બદલે પીએમના કાર્યક્રમમાં હાજરી। રાજ્ય સરકાર દ્વારા બાજરી, જુવાર અને મકાઈની એમએસપી પર ખરીદી, ખેડૂતોને મળશે વધારાનો બોનસ લાભ। ભારત આવી રહેલા 28 જહાજ ફારસની ખાડીમાં ફસાયા, 18 પર લાગેલો છે તિરંગો, ઈરાન દ્વારા મંજૂરી આપવામાં થઈ રહ્યો છે વિલંબ। ગુજરાતના સદીઓ જૂના રહસ્ય પરથી પડદો ઉચકાયો, ગુજરાતમાં 2 સુનામી આવી હતી। સુરતમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગતા અલ્પેશ કથિરિયાનો આપ પર આકરો પ્રહાર। ટ્રેડર્સ અને રોકાણકારો માટે મહત્વના સમાચાર, આવતીકાલથી બદલાઈ જશે સ્ટોક માર્કેટના આ નિયમો। મધુ કિશ્વરે પીએમ મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ, હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે। પંજાબ કિંગ્સે રોમાંચક જીત સાથે કરી આઈપીએલની શરૂઆત, કોહલીએ ગુજરાતની આશાઓ પર પાણી ફેરવ્યું। લોકસભામાં ગુજરાતી સાંસદ ઉમેશ પટેલનો ગુંજ્યો અવાજ, આદિવાસી અધિકારના મુદ્દે સાંસદ ધ્રુજાવી। ગુજરાતને મળી કનેક્ટિવિટીની નવી ભેટ, પીએમ મોદીએ 5800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ કર્યું। કેદીઓની મુક્તિના મામલે ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનું અલ્ટિમેટ। વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયાથી દૂર રાખો, 15 બોલમાં અડધી સદી, સત્તાએ અશ્વિને આવું કેમ કહ્યું? શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેનું પગલું, દીકરાને પાર્ટીમાં સોંપી મોટી જવાબદારી। સુરતમાં જૈન મુનિ સાગરચંદ્ર વિવાદ ઉગ્ર બન્યો, વાયરલ વિડીયો ઓડિયો બાદ સમુદાયમાં રોષ।
ગુજરાતની સૌથી મોટી હનુમાન જયંતીની ઉજવણી સાળંગપુરમાં ભક્તો માટે ખાસ આયોજન. વાવ થરાદમાં પીએમ મોદીએ કહ્યું, ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે. અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓ પર હુમલો કરવાની ઈરાને ધમકી આપી કર્મચારીઓને નીકળી જવા આદેશ આપ્યો. ચૈતર વસાવાએ કહ્યું, આદિવાસીઓ ભાજપ વિરુદ્ધ ન જાય એટલે સરકારે સમાન નાગરિક ધારામાંથી આદિવાસીઓને બાકાત રાખ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સત્તાએ પોરબંદરમાં જામ છલકાશે. 1500 પરમિટ ધારકોને સરકારની મોટી ભેટ. 1 એપ્રિલથી લાગુ થશે નવા લેબલ કોડ. ઓવરટાઈમ પેમેન્ટથી લઈને સોશિયલ સિક્યુરિટી સુધી બદલાશે આ નિયમો. પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાત. 6000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ. ગુડ ન્યૂઝ, હવે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું થયું સસ્તું. સરકારે સબસિડીની સમયમર્યાદા 2028 સુધી લંબાવી. પાકિસ્તાનમાં ગરીબોનો હાહાકાર. ગામડાઓ અને શહેરોમાં કુલ મળીને 25 કરોડ લોકો ગરીબી અને ભૂખમરો વેઠે છે. તેલંગાણા સરકારનો મોટો નિર્ણય. ખાનગી કે સરકારી કર્મચારી, વિધાયક હોય કે સાંસદ, વૃદ્ધ માતા પિતાની સેવા નહીં કરે તો ભારે કિંમત ચૂકવવી પડશે. પગારમાંથી ધરખમ રકમ કપાઈ જશે. ગુજરાત શિક્ષણ બોર્ડનો ક્રાંતિકારી નિર્ણય. હવે માર્કશીટમાં હશે બારકોડ. વર્ષ 2027થી વિદ્યાર્થીઓને મળશે હાઈટેક સુવિધા. એટીએમના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર. અમદાવાદમાં 18 બેંકોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાય. પુરુષો કરતાં મહિલાઓનું ડ્રાઇવિંગ સળિયાતું. કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે. ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું. 2000 કરોડનો ફટકો. એલપીજી માટે લાઈનો યથાવત. ભારતમાં હાઈવે પર ટોલટેક્સ ઘટશે. વડોદરાથી ભરૂચના દહેગામ સુધી મુસાફરી સસ્તી. વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો. સતાઈ 1.20 કરોડના રોપા નાશ પામ્યા. વન વિભાગ માવજતમાં નિષ્ફળ. નીતિશ કુમારે એમએલસી પદેથી રાજીનામું આપ્યું. હવે બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર ભાજપનો દાવો. દેશમાં એક સાથે 6 સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી. ભારે વર્ષની ચેતવણી. આરબીઆઈના નવા નિર્ણયથી બેંક નિફ્ટી 2% તૂટી. બેંકોની ચિંતા વધી. રશિયા બાદ હવે તુર્કીએ પણ 58 ટન સોનું વેચી દીધું. વિશ્વ બજારમાં ગોલ્ડ વેચવાની સ્પર્ધા શરૂ થઈ. યુદ્ધ વચ્ચે ખાસ રાહત પેકેજ આપવાની તૈયારીમાં સરકાર. ગરીબ પરિવારોને મળશે મોટો ફાયદો. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 માટે ભાજપે જાહેર કર્યું ઉમેદવારનું નામ. હર્ષદ પરમારને અપાઈ ટિકિટ. નીતિશ કુમારે 20 વર્ષ પછી વિધાનસભામાંથી લીધી વિદાય. સીએમ પદેથી રાજીનામું આપવા રાખી 4 શરતો. ગ્રાઉન્ડ ઓપરેશનમાં એકલું પડ્યું અમેરિકા. ઈરાનમાં પગ નહીં મૂકે ઇઝરાયેલી સેના. ટ્રમ્પની વધી મુશ્કેલી. ખેત તલાવડીમાં જીઓ મેમ્બરન સીટ બેસાડવા માટે સહાય યોજના જાહેર. 15 મે સુધીમાં કરો આ ઓનલાઈન અરજી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત આજે પોતાની મરજીથી તેલ ખરીદી શકતું નથી. પીએમ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. 36 વર્ષથી જંગલમાં છુપાયેલો ખૂંખાર નક્સલી કમાન્ડરનું સરેન્ડર. આખું વિજયવાડા હસમસી ઉઠ્યું. મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે 2 ગેસ કંપનીઓ વચ્ચે ભીસાયો. ભાવમાં મોટો તફાવત. ગુજરાતના વન વિભાગમાં ધરખમ ફેરફાર. સરકારે એક સાથે 365 આરએફઓની બદલીનો ઘણવો કાઢ્યો. રાજકોટના જંગલેશ્વરમાં ફરી ગેરકાયદેસર દબાણો પર ચાલશે બુલડોઝર. 720 દબાણકારોની અરજીઓ મહેસૂલ પંચે ફગાવી. ઈરાન અમેરિકા યુદ્ધમાં સ્પેનનો મોટો નિર્ણય. અમેરિકી સૈન્ય વિમાન માટે એરબેઝ અને સૈન્ય મથકો બંધ. હિમાચલમાં ટેક્સ એન્ટ્રી પર બબાલ. પંજાબ હરિયાણામાં વિરોધ. સીએમ સુખુની સફાઈ. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં 5 વર્ષથી ધૂળ ખાતું સ્પોર્ટ કોમ્પ્લેક્સ. નવા ઇન્ચાર્જની વરણી. ક્યારે શરૂ થશે રમતો? પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ એસઆઈઆર લિસ્ટમાંથી ગાયબ. હાઈકોર્ટે કહ્યું હવે સીધા સુપ્રીમ કોર્ટમાં જાઓ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન ત્રાટક્યા તસ્કરો. 60થી વધુ મોબાઈલોની ચોરી. સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા.